Swing Music Studio. 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 Snow 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 Music Studio. જે તમારી માંગો છે અને જે અન્ય સમાજ સાથે જે રેલી કાઢીને આવેદનપત્ર હાજી. આપશો, શું કરવા માંગો? વિરમગામ ખાતે તારીખ 10/1/2023ના રોજ એક ખૂનની ઘટના ઘટેલી છે. આ કેસમાં ક્ષત્રિય સમાજના સેવાભાવી આગેવાન તથા હિન્દુ સમાજ અગ્રણી અને શ્રી રાજપૂત કરણી સેના ગુજરાતના પ્રદેશ પ્રભારી ભાઈ શ્રી ભરતભાઈ કાઠીની ખોટી રીતે સંડોવણી કરવામાં આવેલ છે. તેમજ ભાઈ શ્રી ભરતભાઈ કાઠીના પરિવારજનોને પણ ખોટી રીતે આ કેસમાં સંડોવણી કરેલી છે. આ બાબતે ગુજરાતભરના ક્ષત્રિય સમાજના આગેવાનો, વિરમગામ તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને અન્ય સમાજ જેવા કે રબારી સમાજ, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ, આહિર સમાજ તેમજ તમામ અગ્રણીઓ આજે ભરતભાઈ દલિત સમાજ ભરતભાઈના સમર્થનમાં અહીંયા ઊભા છે અને સત્તાધીશોને
આવેદન આપી અને જણાવીએ છીએ કે તેમના તરફ જે અન્યાયી વર્તન કરવામાં આવે છે, તેમનું નામ ખોટી રીતે ગંભીર ગુનામાં સંડોવવામાં આવે છે. આ બાબતે પોલીસ તંત્ર દ્વારા તટસ્થ તપાસ થાય. ભરતભાઈ તથા તેમના સુપુત્રની વિરમગામમાં હાજરી ન હોય, તેઓ બહાર ગામમાં હોય આ સમયે, છતાં પણ તેમની સંડોવણી એન કેન પ્રકારે કરવામાં આવતી હોય તો આ બાબતે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ. તેમજ સરકારશ્રીને એટલે કે મુખ્યમંત્રીશ્રીને તથા ગૃહમંત્રીશ્રીને અમે આપના માધ્યમથી જણાવવા માગીએ છીએ કે જો ખોટી રીતે આવા સેવાભાવી આગેવાન તથા તેમના પરિવારને જોડવામાં આવે તો એ સાખી નહીં લેવાય. ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજ સાથે મળીને આનો વિરોધ કરશે અને અમને જો ન્યાય નહીં મળે તો ગુજરાતભરમાં આ પ્રવૃત્તિને અમે વેગ આપીને ગુજરાતભરમાં અમે વિરોધનો વંટોળ ઊભો કરીશું. ગુજરાતભરના તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે અમે મુહિમ ચલાવશું અને પછીની જે કાંઈ જવાબદારી છે એ સરકારી તંત્રની રહેશે. આજે અમે શાંતિપ્રિય રીતે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહીએ તે રીતે અમે શાંતચિત્તે અહીંયા આવીને ઊભા છીએ, પણ આગામી સમયમાં અમારે આ શાંતિને એક બાજુ મૂકીને વિરોધનો વંટોળ ઊભો કરવો પડશે એવી અમે માંગ કરી છે. જે બધા પધાર્યા ને આ તો હજુ પિક્ચર આખું બાકી છે. ભરતભાઈના માટે જે પધાર્યા અને આ તો ખાલી ઝલક છે, હજુ પિક્ચર આખું બાકી છે.